ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्वोद्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्र्यचित्रीकृतं मायावीव विजृम्भयत्यभिमहायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ઓમ ભાષ્યકાર કહે છે અન્નમયાદી નામ હિ ઇતરેષામ ભૂતાનામ કારણમ અન્નમ અતઃ અન્નપ્રભવાઃ અન્નજીવનાઃ અન્નપ્રલયાશ્ચ સર્વાઃ પ્રજાઃ। એટલે પંચકોશ વિલક્ષણ આત્મા જે છે એની વાત ચાલે છે। એટલે આ પ્રક્રિયા બહુ વિસ્તારથી અહીંયા બતાવવામાં આવે છે। પંચકોશનું વર્ણન અને આત્મા એનાથી અતીત છે એ વસ્તુ। સૌથી પ્રથમ કોષ અન્નમય, અને એ અન્નમયની વાત અહીંયા કરે છે। અને અન્નમયની એને તો આપણે પહેલાં તો જોઈ ગયા। અન્નમય શરીર જે છે એનાથી આત્મા વિલક્ષણ છે, એના કરતાં પ્રાણમય જે છે એ આત્મા છે, પ્રાણમય આત્મા નથી, મનોમય આત્મા છે વગેરે એ રીતે ધીરે ધીરે આગળ। પરંતુ સાથે સાથે અન્નમય શરીરની વાત કરી એને કહ્યું કે અન્નમય શરીર જે છે અન્નમાંથી આવેલું છે। એ અન્ન એટલે શું? એટલે આપણને થાય કે અન્ન એટલે બસ આ ખાઈએ પીએ છીએ તે, એ બરાબર છે, એ સામાન્ય અર્થ છે। તો પણ આ અન્નમય શરીર અન્નમાંથી આવ્યું છે, અર્થાત અન્નમ બ્રહ્મમાંથી આવ્યું છે। પરમાત્મા જે વિરાટ સ્વરૂપમાં છે એને જ અન્ન કહેવાય। સ્થૂળ મહાભૂતો, સમષ્ટિ સ્થૂળ મહાભૂતો એમાંથી તો આવ્યું શરીર। એટલે એ રીતે અહીંયા એ અન્નમાંથી આવ્યું છે કરીને એ વિરાટ પુરુષમાંથી આવ્યું છે। વિરાટ પુરુષને અંતર્ગત જ છે ને, સમષ્ટિના અંતર્ગત જ છે। તમે કહો કે સમષ્ટિ સ્થૂળ જગત, તેમાં વ્યષ્ટિ સ્થૂળ શરીર આપોઆપ આવી જ ગયું, એનાથી અભિન્ન જ છે। એટલે આ રીતે સાથે સાથે અહીંયા વિરાટની પણ વાત કરે છે, અર્થાત ઈશ્વરની પણ વાત કરે છે। એટલે અન્નમયની વાત કરતાં કરતાં સામાન્ય અર્થ અન્નમાંથી આવ્યું એમ તમે કરી દઈએ આપણે અર્થ, તો એમાં કંઈ બહુ મોટી વસ્તુ નથી। અન્ન જે આપણે ખાઈએ પીએ છીએ એમાંથી પુરુષ સ્ત્રી બીજ ને એમાંથી પછી શરીર આવ્યું ને, અને એમાંથી પછી અન્નને જ કારણે ટકે, અને છેવટે આ શરીર અન્નમાં એટલે મળી જાય, પૃથ્વીમાં મળી જાય। હવે સરળ છે તો અર્થ, પણ અન્નનો અર્થ વિરાટ પુરુષ કરીને અહીંયા ઈશ્વરને અહીંયા ઉલ્લેખ કર્યો અને કહ્યું કે આ ખરેખર આ સ્થૂળ શરીર જે છે એ વાસ્તવમાં, અર્થાત તમે તમારી જાતને જ્યારે કહો કે હું મનુષ્ય છું, એટલે કે તમે સ્થૂળ શરીર સાથે તાદાત્મ્ય કરીને રહેલા હોય, જીવ તમે તમારી જાતને ગણતા હો, તો તમે ઈશ્વરથી અભિન્ન છો, સમષ્ટિથી અભિન્ન છો। અર્થાત ઈશ્વર તમારાથી ક્યારેય દૂર નથી, એ વાત પણ જોડે જોડે કરવામાં આવે છે। એટલે સમષ્ટિ એટલે ઈશ્વરને પણ અહીંયા સમાવેશ કરવામાં આવે। અને આપણે જોઈ ગયા સર્વાહ પ્રજાહ, એટલે આ જીવ જે છે એને પ્રજા કહેવામાં આવે છે। આ શબ્દ ગુજરાતીમાં આપણે બહુ જાણીતો જ છે। પ્રજા એટલે આ બધા જે ઉત્પન્ન થાય છે તે પ્રકર્ષેણ જાયતે ઇતિ પ્રજા, અથવા પ્રજા તો પ્રકર્ષેણ જાયંતે ઇતિ પ્રજા, જે કહો તે બહુ સારી રીતે જન્મેલા છે।
આ બધા જીવો બહુ સારી રીતે જન્મ્યા છે. એટલે શું? એટલે કહ્યું કે આ જીવો જે છે એમના કર્મને અંતર્ગત રહીને તો જન્મ્યા એ તો બરાબર છે, પણ એ વાસ્તવમાં નિયતિના આધારે જન્મ્યા છે. નિયમો, કયો નિયમ? તો કે પછી કર્મને અનુરૂપ એને અમુક જ પ્રકારનું શરીર પ્રાપ્ત થવું, કર્મને અનુરૂપ એને માતા પિતા પ્રાપ્ત થવા, કર્મને અનુરૂપ એનો વંશ, કર્મને અનુરૂપ ઘણી બધી વસ્તુઓ, અને પાછું કર્મને અનુરૂપ શરીર. આ સ્થૂળ શરીરની, એ સ્થૂળ શરીરની ઉત્પત્તિ પણ કેટલા બધા નિયમોથી. કારણ કે આ શરીર તરફ નજર કરીએ તો આપણને ખબર પડે કે એમાં રસાયણશાસ્ત્ર છે, જીવશાસ્ત્ર છે, ભૌતિકશાસ્ત્ર છે, બધું છે. એટલે એકદમ નિયમબદ્ધ જીવે આ શરીર ધારણ કર્યું છે, અને માટે એને પ્રજા કહેવામાં આવે છે. એ રીતે પણ બતાવવામાં આવ્યું. અને અહીંયા પછી હવે ભાષ્યકાર કહે છે, અન્નમયાદયનામ હિ ઇતરેશામ ભૂતાનામ કારણમ અન્નમ. એટલે માત્ર અન્નમય જ અન્નમાંથી આવ્યું છે એવું નહીં. એટલે હવે અહીંયા અન્નનો અર્થ, સાદો અર્થ કરવો હોય પહેલાં, તો આપણે કહી શકીએ કે અન્નમય શરીર તો જે છે અન્નમાંથી આવ્યું, પણ પ્રાણમય, અન્નમયાદિનામ ઇતરેશામ, અન્નમયથી અન્ય, અન્નમય તો ખરું જ, પણ આદિ પદાર્થ પ્રાણમય, મનોમય વગેરે જે છે એ પણ ભૂતાન, એના માટેનું પણ કારણમ અન્નમ. એટલે આ બધા અન્ય બીજા અન્નમયથી અન્ય બીજા પ્રાણમય વગેરે જે છે એમનું પણ કારણ અન્ન જ છે. અને એ મેં ગઈ વખતે વાત કરી હતી. પ્રાણમય જે છે, પ્રાણ શેના કારણે ટકેલા છે? અન્નને કારણે. મન પણ જે છે અન્નમાંથી જ બનેલું છે, અન્નના સૂક્ષ્મ અંશમાંથી જ મન બને છે. અને એ વસ્તુ ત્યાં છાંદોગ્યમાં સિદ્ધ કરવામાં આવી. એટલે તો કહ્યું કે ભાઈ એટલે અન્નને કારણે જ અંતઃકરણની શુદ્ધિ વગેરે, જેવું અન્ન લો એને પ્રકારે અંતઃકરણ બને છે. અને માટે અન્ન જે છે એ કેવા પ્રકારનું અન્ન લેવું એ આપણે નક્કી કરવું જોઈએ વગેરે વગેરે. ચાલો, એટલે એ તો આપણે ચર્ચા થઈ હતી. અને તો એટલે કે બીજા બધા જે છે એ પણ આનું કારણ પણ અન્નમય છે. આનું પણ કારણ અન્ન છે, અન્નમયથી અન્ય બધા. અતઃ અન્નપ્રભવાઃ અન્નજીવનાઃ અન્નપ્રલયાશ્ચ સર્વાઃ પ્રજાઃ. અને માટે થઈને અન્નપ્રભવાઃ, અન્નાદ પ્રભવંતી ઇતિ, અન્નપ્રભવાઃ, અન્નમાંથી જ બધા આવેલા છે, અન્નમાંથી ઉત્પન્ન થયેલા છે. અન્નજીવનાઃ, અન્નેન જીવંતી યેષામ તે, અન્નને કારણે બધા જીવિત છે, ટકેલા છે. પ્રાણમય, મનોમય, અન્નમય શરીર બધું. અને અન્ન પ્રલયાશ્ચ, અન્ને પ્રલયમ યેષામ, એટલે બધા અન્નની અંદર જ લય પામે છે, અન્નમાં જ છેવટે વિલીન થાય છે. એટલે અહીંયા અન્નનો અર્થ કરવાનો વિરાટ પુરુષ. સમજી ગયા? પણ સ્વામીજી, પેલું આપણે અન્ન લઈએ છીએ એ અર્થ ઘડીકમાં કાઢી નાખો છો, ઘડીકમાં લાવો છો. અરે ભાઈ, પણ એ અન્ન પણ છે તે આ સમષ્ટિ સ્થૂળ મહાભૂતો જ છે ને, બીજું શું છે? ત્યારે જે પણ તમે કંઈ ખાઓ છો એ છેવટે બધું અન્ન શું છે? શું બધું સમષ્ટિ સ્થૂળ મહાભૂતો જ છે ને. એટલે તમે કંઈ પાન કરતા હો કે કંઈ ખાતા હો, છેવટે તે બધું સ્થૂળ મહાભૂતોને અંતર્ગત જ છે, સમષ્ટિ જે છે એને અંતર્ગત જ છે. એટલે અન્નનો અર્થ તમે ખાલી અન્ન આપણે સામાન્ય અર્થ કરીએ છીએ તે ખોરાક એ કહો, કે અન્નનો અર્થ વિરાટ કરો. એટલે હવે અહીંયા અન્ન પ્રભવા સર્વાહ પ્રજા, બધા જ ભૂતો એમાંથી આવે છે. એટલે પછી અન્નનો સમષ્ટિ અર્થ કરીએ છીએ. અન્નમાંથી જન્મેલા છે, અન્નને કારણે ટકેલા છે, અન્નમાં જ લય પામી જાય છે. અને માટે વાસ્તવમાં આવું હોય તો પછી પ્રત્યેક આ અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય ધરાવનારો આ જીવ, એને જ જીવ કહેવાય, જે આની સાથે તાદાત્મ્ય કરીને રહેલો છે. એ જીવ ક્યારેય પણ એટલે ભૂલમાં પણ એ વિરાટ પુરુષથી ભિન્ન નથી, ઈશ્વરથી ભિન્ન નથી, ઈશ્વરથી જુદો નથી, ઈશ્વરથી દૂર નથી, વિરાટ પુરુષથી ભિન્ન નથી, દૂર નથી. અને માટે ઈશ્વર એ વાસ્તવની અંદર આ પ્રકારે ઈશ્વરની પ્રાપ્તિ થાય. એ બતાવશે, આગળ ઉપાસનાની વાત કરશે જ. એટલે કહેવાનો આશય એવો છે કે ઈશ્વરનું ધ્યાન કઈ રીતે કરવું.
કોઈ જગ્યાએ બેઠેલા છે મનુષ્ય શરીરમાં અને આમ હાથ કરીને બેઠેલા છે ને એક સિંહાસન પર ને આ બધું બહુ બરાબર છે, સારું, ચાલો એ પણ છેવટે આ વસ્તુ છે, અહીંયા જે છે બધું એ જ આ વિરાટ પુરુષ છે એમ. જેમાંથી બધું આવે, જેને કારણે ટકે ને જેમાં જાય એ વસ્તુ તો અભિન્ન જ હોય. ઘડો માટીમાંથી આવતો હોય ને માટીને કારણે ટકેલો અને માટીમાં લય પામતો હોય તો ઘડો તો પરમેનન્ટલી માટીથી અભિન્ન છે. એવી જ રીતે એટલે એ દ્રષ્ટિએ અહીંયા બતાવવામાં આવ્યું અતઃ અન્ન પ્રભવાહ અન્ન જીવનાહ અન્ન પ્રલયાશ્ચ સર્વાહ પ્રજાહ, બધા જ જે છે બધા જીવો વાસ્તવમાં આ ઈશ્વરથી અભિન્ન છે. યસ્માચ્ચ એવં તસ્માત સર્વૌષધમ સર્વપ્રાણીનામ દેહદાહ પ્રશમનમ અન્નમ ઉચ્યતે. યસ્માચ્ચ એવં તસ્માત, આવું હોવાને કારણે, અર્થાત અન્ન પ્રભવાહ અન્ન એટલે કે વિરાટ પુરુષથી આ બધા જ પ્રત્યેક જીવ જે આ અન્નમય વગેરે ધરાવનારા જીવો જે છે, બધા ભૂતો જે છે એ આ રીતે વિરાટ પુરુષથી અભિન્ન હોવાને કારણે, એનાથી દૂર નહીં હોવાને કારણે, અથવા તો પછી આ અન્નમાંથી આવેલું છે શરીર અને અન્નને કારણે ટકેલું છે અને અન્નને લય પામે છે, એટલે અન્નનો અર્થ સાદો અર્થ કરો, ખોરાક વગેરે, તો પણ વાસ્તવમાં એને કારણે શું, તસ્માત સર્વૌષધમ સર્વપ્રાણીનામ દેહદાહ પ્રશમનમ. એટલે આ વ્યષ્ટિ સમષ્ટિ વચ્ચે સ્વિચિંગ ચાલ્યા કરે છે, સમજવાનું. કારણ કે ખરેખર વ્યષ્ટિ સમષ્ટિનો ભેદ માત્ર અજ્ઞાનને કારણે છે. વ્યષ્ટિ સમષ્ટિનો ભેદ નથી, એક જ છે સમષ્ટિ, ધેટ્સ ઓલ. સમષ્ટિથી પોતાને જુદો તારવવાનું એક કારણ અજ્ઞાન છે, બાકી કેમ ભેદ કેવી રીતે બતાવો. અહીંયા રહેલો પૃથ્વી તત્વ જે છે એ આ પૃથ્વી સમષ્ટિ પૃથ્વી જ છે ને બીજું શું છે શું. હા, તો આમાં અહમભાવ કરી દીધો એટલે આ હું અને બાકી બધું જુદું એવું થઈ ગયું. સમષ્ટિ વ્યષ્ટિનો ભેદ કોઈ પણ સ્તરે અજ્ઞાનને કારણે છે, આટલું જ છે. એટલે એક વ્યષ્ટિ મહાભૂતોની અંદર કે મહાભૂતોમાંથી બનેલું આ ભૌતિક શરીરની અંદર અજ્ઞાનને કારણે અહમભાવ કરીને, તાદાત્મ્ય કરીને અને આપણે અહમ કહી દીધો અને બાકી બધું મારાથી જુદું એમ કહી દીધું. બાકી છે બધું ઈશ્વર જ છે ને બધું, એમાંથી આવી એ જ તો ઉપાદાન કારણ કહ્યું છે. એટલે એમાંથી જ આકાશ વાયુ મહાભૂતો બધું. હવે આકાશ અહીંયા અંદર રહેલું છે એને હું ગણું અને પછી ઈશ્વરને જુદો ગણું. અહીંયા જ રહેલું આકાશ એ ઈશ્વર જ છે. આકાશ એટલે તો ઈશ્વરના આકાશની પૂજા થાય છે ઈશ્વર રૂપે ચિદમ્બરમમાં. અહીંયા રહેલો વાયુ પ્રાણ જે છે એ પણ સમષ્ટિ વાયુ જ છે ને બીજું છે શું. કેવી રીતે ભેદ પાડવો? અહીંયા રહેલો પ્રાણ અને બહાર રહેલો વાયુ કેવી રીતે ભેદ પાડશો? એ કોઈ ભેદ જ નથી. આ બહાર રહેલો ઓક્સિજન જે છે, વાયુ જે છે એ અહીંયાથી એન્ટર થાય એની સાથે એને પ્રાણ કહી દઈએ છે અને એની સાથે તાદાત્મ્ય. આવી સ્થિતિ છે. અહીંયા રહેલું જળ વગેરે છે એ સમષ્ટિ, આ જે જળ મહાભૂત જે છે સમષ્ટિમાં રહેલું એ જ છે, બીજું શું છે શું. કઈ વસ્તુને આપણે આપણી કહી શકીએ એવું કશું છે જ નહીં, બધું ઈશ્વર જ છે. એટલે પૂજ્ય સ્વામીજી હંમેશા કહેતા વોટ ઇઝ ઈશ્વર. જે છે એ ઈશ્વર જ છે. તો સ્વામીજી હું ક્યાં ગયો? એક તો કહીએ છીએ કે આ જીવનું મિથ્યાત્વ. જીવનું મિથ્યાત્વ પહેલાં આ રીતે શરણાગતિ કે જે કંઈ છે બધું ઈશ્વર છે, એમનામાં જ ભક્તિ. એટલે અહંકાર થોડોક મુલાયમ બની ગયો, માખણ જેવો થઈ ગયો કે પહેલાં તો હું વ્યક્તિ છું, એક ઈશ્વર મારાથી ભિન્ન છે અને હું ઈશ્વરને શરણે કેવી રીતે જાઉં. પછી ખબર પડી કે કશું પોતાનું કહી શકાય એવું કશું છે નહીં, કશું પોતાનું કહી શકાય એવું નથી. ચાલો, એ તો ઘણી બધી લાંબી ચર્ચા છે, પરંતુ એટલે કહેવાનો આશય એટલો છે કે આ રીતે સમષ્ટિ વ્યષ્ટિ વચ્ચેનો બહુ ભેદ નથી રાખતું. ઘડીકમાં અન્નનો અર્થ આપેલું વ્યષ્ટિ અન્ન મતલબ આપણે ખોરાક વગેરે કહીએ એટલે એને અન્ન કહી દે, કે ઘડીકમાં અન્ન એટલે આ સમષ્ટિને કહી દે, પણ એ તો એ અલ્ટિમેટલી બધું સમષ્ટિ જ છે. પણ એનીવે એટલે ભાષ્યકાર કહે છે સર્વૌષધમ સર્વપ્રાણીનામ દેહદાહ પ્રશમનમ અન્નમ. આ અન્ન જે છે એને સર્વૌષધમ કહેવામાં આવ્યું. સર્વપ્રાણીનામ ઔષધમ, ઔષધિભ્ય જાતમ ઔષધમ.
એટલે ઔષધિ એટલે વનસ્પતિઓ જે છે એમાંથી ઉત્પન્ન થયેલી વસ્તુ જે છે એને ઔષધ કહેવાય. એટલે ઔષધિમાંથી ઉત્પન્ન થયેલી વસ્તુ ઔષધિ છે, દવા, એ દેહદાહ પ્રશમનમ. ધારો કે આ સિસ્ટમ અહીંયા જે છે એ આપણું આ શરીર વગેરે જે બરાબર કામ ન કરતું હોય તો આપણે શું લઈએ છીએ? દવા, અને ઔષધ કહેવાય. અને દવાઓ આમ તો મૂળ દવાઓ તો આ બધું કેમિકલ તો બધું પછી આવે. મૂળ દવાઓ તો આપણી બધી વનસ્પતિઓ છે, એને જ ઔષધિ કહેવાય. એ ઔષધિમાંથી જન્મેલું એ બધી વનસ્પતિઓનો આધાર લઈને તમે એમાંથી જે બનાવો તે એ બધી દવાઓ કહેવાય. ઔષધિમાંથી જન્મેલું ઔષધિ, દવા. અને ઔષધિ એટલે આ બધી વનસ્પતિઓ, હર્બલ મેડિસિન્સ બધી. આપણા બધી કેટલી આયુર્વેદમાં ગણો, બધું મેમરી માટેથી શરૂ કરીને બધી વસ્તુ, પેલી બ્રાહ્મીને ફલાણું ઢીકણું ને આ ને તે, કેટલી વસ્તુઓ જે ગણો તે બધી. નાના સ્વામીજી, રસોડું જે છે એ જ મોટો પેલો શું ઔષધાલય છે. ઔષધાલય, રસોડા વૈદ્ય હોય છે. તે તમને તકલીફ પડી હોય તો એનો ઈલાજ રસોડામાં, એમ કે બહુ સાચી વસ્તુ છે. એમાં રહેલો અજમો હોય, જીરું, ફલાણું ઢીકણું, મેથી, હજારો વસ્તુ, બધી ઔષધિ જ છે ને, વનસ્પતિઓ જ છે ને. કે વનસ્પતિઓ એટલે વનસ્પતિઓનું પરિણામ છે, એના બીજ બધા. હવે આ ફ્લેક્સ સીડ્સ આપણે શું એ પેલું એનીવે, એટલે કહેવાનો આશય બધું એક વસ્તુ ઔષધિમાંથી જન્મેલું. ઔષધિ જે છે એ દવા છે શરીરને કોઈ પણ પ્રકારની ગરબડો માટે. એ વાયુનો પ્રકોપ હોય તો પણ, કે કફ પ્રકોપ હોય, કે પિત્ત પ્રકોપ હોય, ગમે તે હોય ને. એટલે એના માટે એટલે આ બધી વનસ્પતિઓમાંથી જે તૈયાર કરેલું હોય એ દવા કે ઔષધિ કહેવાય. અને એ આમ તો સાચી દવા. હવે તો આ બધો કેમિકલ આવી ગયા ને એના કારણે પછી બીજી સાઈડ ઇફેક્ટ્સ ને આ તે બધી બહુ ચર્ચાઓ થાય. પણ એનીવે, અને એ રીતે હવે પેલું પણ અન્ન જે છે આપણે લઈએ છીએ એને પણ ઔષધિ કહેવાય. કારણ કે એ પણ આપણા શરીરમાં એક દાહ ઉત્પન્ન થાય છે, ભૂખરૂપી દાહ. અસ્વસ્થ કરી દે છે ને એ પણ શરીરને. આપણે અસ્વસ્થ થઈ જઈએ છીએ એકદમ. તરસ લાગે તો અસ્વસ્થ થઈ જઈએ, અને ભૂખ લાગે તો એ અસ્વસ્થ થઈ જઈએ. એટલે વાસ્તવની અંદર આ જ્યારે ભૂખ લાગે ત્યારે આપણે અસ્વસ્થ થતા હોય તો એની ઔષધિ શું છે? તો કે આ અન્ન. અને આ અન્ન તો સ્વામીજી કહેતા હતા કે અન્ન જે છે એ તો આ વનસ્પતિમાંથી આવેલું છે. ભાઈ એ બકરા વગેરેનું માંસ ખાનારા જે છે એ પણ વાસ્તવની અંદર એને અન્ન નહોતા કહેતા. અને તમે આ બધા જે લોકો આ બધું માંસાહાર કરે છે એ લોકો માંસાહાર જેનો પણ કરતા હોય પણ એ માંસાહારી પ્રાણીઓ વગેરે એ પાછા અન્ન જ ખાતા હોય છે. આ ઔષધિઓ, આ વનસ્પતિઓ જ ખાતા હોય છે. એટલે છેવટે તો આ આધાર વનસ્પતિ જ છે. અને એ દ્રષ્ટિએ અન્ન તો વનસ્પતિઓના રૂપમાં જ છે. અને એ અન્ન જ વાસ્તવમાં ઔષધ બની જાય છે દેહ માટે, દેહની દાહ. એટલે આચાર્ય કહ્યું દેહ દાહ પ્રશમનમ, દેહની દાહને શાંત કરી દે. આ ભૂખરૂપી દાહ જે છે એને શાંત કરી દે. એટલે આમ દાહનો અર્થ શું થાય? શરીરને બાળવું, શરીરને સૂકવી નાખવું. એટલે ભૂખ લાગે ત્યારે કેવી આમ પેટમાં બળતરા થતી હોય છે, એટલે અહીંયા દાહ શબ્દ વાપર્યો. અને સૂકવી નાખવું એટલે પેલું તરસ વગેરેની દ્રષ્ટિએ ગણો તમે. એનીવે, એટલે એને આપણે મતલબ કે આ ભૂખ લાગે, શરીરમાં બળતરા દાહ ઉત્પન્ન થાય તો એને આપણે એને એડ્રેસ કરવી જ પડે. જઠરાગ્નિ હોય છે અને એ જાણે આપણા પેટને બાળતો હોય છે, માટે અહીંયા દાહ શબ્દ વાપર્યો. અને તરસ લાગી હોય ત્યારે વાસ્તવની અંદર પણ આપણને દાહ ઉત્પન્ન થતી હોય છે.
ડિહાઇડ્રેશન કહેતા હોય છે એ વખતે એટલે પાણી વગેરે પીઓ. એનીવે એટલે વાસ્તવમાં અહીંયા કહે છે કે આ શરીરમાં ઉત્પન્ન થતી આ અસ્વસ્થતા વગેરે જે છે વ્યાધિ કહેવાય એને શમન માટે આ અન્ન જરૂરી છે અને માટે અન્નને ઔષધ કહેવામાં આવ્યું. અને એટલા માટે શંકરાચાર્યજીએ સાધન પંચકમાં કહ્યું ને, ક્ષુદ્વ્યાધિશ્ચ ચિકિત્સતામ પ્રતિદિનમ ભિક્ષૌષધમ ભૂજ્યતામ. ક્ષુદ્ વ્યાધિ, ક્ષુદ એટલે ક્ષુધા, ક્ષુધા એટલે ભૂખરૂપી વ્યાધિને શમન કરવા માટે ભિક્ષૌષધમ, ભિક્ષારૂપી ઔષધ એ સંન્યાસીઓને કહ્યું, પણ એટલે આપણે તો સમજી શકીએ છીએ અન્ન જે છે ઔષધ છે. ભુજ્યતા એનો ઉપભોગ કરવો જોઈએ, અર્થાત અન્ન જે તમે ખાઓ છો એને ઔષધિના રૂપમાં લો, એને ભોગનું સાધન નહીં, પરંતુ આ દેહમાં ઉત્પન્ન થયેલી અસ્વસ્થતા છે, બળતરા છે, દેહની દાહ છે કે આ જે વ્યાધિ છે એના શમન માટેની ઔષધિ છે એ રૂપમાં એને જોઈને એનો આહાર કરો. એટલે અન્ન જે છે ઔષધિ જાતા માટે એને શું કહ્યું, ઔષધિ એટલે મેં તમને કહ્યું ને બધા વનસ્પતિઓ, આપણો બધો વેજીટેરિયન ફૂડ એ બધો વેજીટેશન હતા, બધા એના પર આધારિત છે, એટલે એને ઔષધિ કહેવાય. અને પ્રજા મેં તમને સમજાવી દીધું, પ્રકર્ષેણ જાય તે સર્વાહા પ્રજા, હવે સર્વાહા બધી પ્રજા માટે વાસ્તવની અંદર એ બધા જીવો માટે એ ઔષધિનું કામ કરે છે અન્ન. હવે આગળ, અન્ન બ્રહ્મવિદ ફલમ ઉચ્યતે સર્વમ વૈ તે સમસ્તમ અન્નજાતમ આપનુવંતી, કે એ અન્નમ બ્રહ્મ યથોક્તમ ઉપાસતે કથમ અન્નજ અન્નાત્મા અન્ન પ્રલયોહમ તસ્માદ અન્નમ બ્રહ્મ ઇતિ. બ્રહ્મ જ વાસ્તવની અંદર આ સમગ્ર જગતનું કારણ, જગતને બનાવનાર મેકર અને જગત રૂપે અભિવ્યક્ત થનાર એટલે મટીરિયલ, નિમિત્ત કારણ પણ એ મેકર અને ઉપાદાન મટીરિયલ પણ એ બ્રહ્મ. એટલે એનો અર્થ એવો થયો કે પછી બ્રહ્મથી અન્ય કશું છે નહીં, એ જ મટીરિયલ હોય અને વાસ્તવમાં બનાવનાર એ જ હોય, તો પછી હવે બીજું કશું રહ્યું જ નહીં ને. જે કંઈ છે બ્રહ્મ છે એવો જ અર્થ થઈ જાય. પણ બ્રહ્મ જે છે વાસ્તવમાં આવું હોવા છતાંય બ્રહ્મ જગતનો, આ સમજો, બ્રહ્મ જગતનો સમાવેશ કરતો નથી. બ્રહ્મ તરફ નજર કરો તો વાસ્તવમાં જગત દેખાશે નહીં. જગત તરફ નજર કરશો તો પછી જગતનું કારણ બ્રહ્મ તમારે જાણવું પડશે. બ્રહ્મ તરફ નજર કરશો તો જગત નહીં જાણે, જગત તરફ નજર કરશો તો પછી બ્રહ્મને એનું કારણ કહેવું પડશે. આવું વસ્તુ છે. એટલે વાસ્તવમાં જેવી રીતે માટી છે ઘડાનો સમાવેશ કરતી નથી, તમારી નજર માટી તરફ ગઈ તો પછી ઘડાનો સમાવેશ નથી થતો. એટલે આપણી માટીની સમજની અંદર ઘડાપણું કે પેલું કોડિયાપણું કે પેલા શું બીજું કુંડાપણું કશું રહેતું નથી. પણ તમે માટી ઘડા કુંડા વગેરે તરફ નજર કરો તો પછી એનું કારણ માટી છે એવું કેવું પડે. એટલે વાસ્તવની અંદર માટીમાં માત્ર માટીપણું છે, માટીમાં ઘડાપણું નથી, માટીમાં કોડિયાપણું નથી, કુંડાપણું નથી, કુંજાપણું નથી, જે કહું પણ ઘડાની અંદર માટી જ રહેલી છે. એટલે એનું કારણ રૂપે માટીમાં માટીપણું જ છે, માટીમાં ઘડાપણું નથી. નહીં તો જ્યાં જ્યાં માટી જુઓ ત્યાં તમને ઘડો દેખાવો જોઈએ, પણ એવું તો દેખાતું જ નથી. એટલે માટી તરફ નજર નાખીએ છીએ ને તો આ બધું ઘડાપણું બધું ઓગળી જાય છે. એવી જ રીતે વાસ્તવની અંદર બ્રહ્મ જે જગતનું કારણ છે, જગત તરફ નજર કરો, ઘડા વગેરે જે તરફ નજર કરો એ તો બ્રહ્મને એનું કારણ કહેવું પડે. બ્રહ્મ તરફ નજર કરો જેમ માટી તરફ નજર કરો છો એવી રીતે, તો પછી ત્યાં વાસ્તવમાં જગતપણું રહેતું નથી, એકમાત્ર બ્રહ્મ રહી જાય. સર્વનામ રૂપમાં જેમ વિશ્લેષણ કરો તો તમે બધું ઓગળી જાય બ્રહ્મની અંદર જ.
ઓગળી જાય એટલે અહીંયા ઓગળી જાય, હા પાછું બહાર ના કશું ઓગળી જાય. નજર કરવું બ્રહ્મને બધું જગત ઓગળવા માંડે, મીણની ઓગળે એવું કશું માનતા નહીં. એટલે વાસ્તવની અંદર આ બ્રહ્મ તરફ સચ્ચિત તરફ નજર કરો, પતી ગયો. સચ્ચિત જ દેખાય બધે, સચ્ચિતનો જ ખેલ બધો, સચ્ચિત પર જ બધું અધ્યારોપિત, એટલે તો મિથ્યા કહેવાય. એનું એટલે વાસ્તવની અંદર બ્રહ્મ જે છે જગતનો સમાવેશ કરતો નથી, પણ જગત બ્રહ્મ છે. માટી ઘડાનો સમાવેશ કરતો નથી, પણ ઘડો માટી છે. આ સમજો. આનું નામ જ વેદાંત. ઘડાનું કારણ માટી છે, એ તો બધું બરાબર છે. જગતનું કારણ બ્રહ્મ છે, બરાબર છે. પણ વેદાંત આટલું નથી. વેદાંત કહે છે બધું બ્રહ્મ છે. બધું બ્રહ્મ છે એટલે શું? તો પછી આ બધું જગત પાછું ક્યાં જતું રહ્યું? હમણાં તો કહ્યું જગતનું કારણ બ્રહ્મ છે, હવે કહો છો બધું બ્રહ્મ છે, તો જગત ક્યાં જતું રહે? તો કહીએ છીએ બ્રહ્મ દ્રષ્ટિ પ્રાપ્ત થાય તો પછી જગત રહેતું નથી, મિથ્યા બની જાય. નથી રહેતું એટલે સ્વામીજી પછી શું થાય? શું તો હું તમને નહીં જોઉં પછી મને બ્રહ્મ જ્ઞાન થશે? મિથ્યા થઈ જાય. ઘડાપણું વગેરે મિથ્યા થઈ જાય. માટી તરફ નજર ગઈ તો ઘડાપણું મિથ્યા થઈ ગયું, કોડિયાપણું મિથ્યા થઈ ગયું. ખાલી આમ તમને લાગે જ કે હા તો ખાલી આ માટીનો જે ખાલી આ એપિયરન્સ દેખાવ છે, ઘડો કે જે પણ હોય એમ, એ દ્રષ્ટિએ. એટલે એનો અર્થ એવો નહીં ગણવાનું કે આંખથી હવે ઘડો દેખાતો જ નથી. હવે તો મેં માટી તરફ નજર કરી તો મને ઘડો દેખાવાનો બંધ થઈ ગયો, એવું નહીં સમજવાનું. અહીંયા જતું રહ્યું કહો બધું માટી જ છે. હા, એકમાત્ર માટી છે. સર્વમ ખલુ ઇદમ માટી. સમજાય છે ને આ વસ્તુ હું શું કહું છું? સર્વમ ખલુ ઇદમ માટી. ઇદમ માટી ના હોય કોઈ દિવસે, એ તો પછી ઈયમ બોલવું પડે. મૃત શબ્દ છે સંસ્કૃતમાં. મૃદ એટલે માટી, એને સ્ત્રીલિંગ છે એટલે ઈયમ કહેવું પડે. એનીવે, એટલે કહેવાનો આશય એવો છે કે વાસ્તવની અંદર જગત જે છે એ બ્રહ્મ છે. પણ બ્રહ્મ તરફ નજર કરો તો પછી બ્રહ્મમાં જગતનો સમાવેશ થતો નથી. બ્રહ્મ છે, સચ્ચિદાનંદ, બસ દેટ્સ ઓલ. બધું સચ્ચિદાનંદ છે. એટલે પછી એનાથી અન્ય કશું રહેતું નથી. એનાથી અન્ય જે છે બધું મિથ્યા છે, અને એ દ્રષ્ટિએ એકમાત્ર બ્રહ્મ છે એવું કહેવું પડે. અને આ સત્ય જે છે એ પ્રત્યેક સ્તરે સમજવું પડે. અન્નમય જે છે એ વાસ્તવમાં બ્રહ્મ છે. બ્રહ્મ અન્નમય નથી. પ્રાણમય બ્રહ્મ છે, બ્રહ્મ પ્રાણમય નથી. અથવા અન્નનો અર્થ વિરાટ પુરુષ કરો, સ્થૂળ મહાભૂતો. સમષ્ટિ સ્થૂળ મહાભૂતો છે એ બ્રહ્મ છે. બ્રહ્મ સમષ્ટિ સ્થૂળ મહાભૂતો નથી, જગત નથી. એ તમે વાત કરી. જગત બ્રહ્મ છે, બ્રહ્મ જગત નથી. અન્નમય બ્રહ્મ છે, બ્રહ્મ વાસ્તવમાં અન્નમય નથી. એ રીતે. અને સર્વગ્રાહી દ્રષ્ટિ કહેવાય કે પ્રત્યેક સ્તર અન્નમય, પ્રાણમય, મનોમય. પ્રાણમય અહીંયા વ્યષ્ટિમાં આપણે કહીએ, ત્યાં સમષ્ટિ પ્રાણ બોલીએ, હિરણ્યગર્ભ. અહીંયા મનોમય વગેરે કહો તો પછી ત્યાં સમષ્ટિ સૂક્ષ્મ મહાભૂતો કહો. આનંદમય વગેરે કહો, અહીંયા કારણ શરીર વગેરે કહો તો ત્યાં સમષ્ટિ કારણ માયા કહો. આ બધું વાસ્તવમાં એટલે માયા બ્રહ્મ છે, બ્રહ્મ માયા નથી, મિથ્યા બધું. સ્થૂળ સૂક્ષ્મ મહાભૂતો બ્રહ્મ છે, સમષ્ટિ સૂક્ષ્મ મહાભૂતો બ્રહ્મ છે, બ્રહ્મ સૂક્ષ્મ મહાભૂતો નથી. સમષ્ટિ સ્થૂળ મહાભૂતો બ્રહ્મ છે, બ્રહ્મ સમષ્ટિ સ્થૂળ મહાભૂતો નથી. એટલે એ રીતે વાસ્તવમાં જે છે માયા સબલમ બ્રહ્મ, ઈશ્વર એ બ્રહ્મ છે, બ્રહ્મ ઈશ્વર નથી. એટલે માયા સહિતનું બ્રહ્મ. બ્રહ્મમાં ઈશ્વરત્વ પણ નથી ને જીવત્વય નથી, કશું નથી. બ્રહ્મ છે. એટલા માટે જ બ્રહ્મ શબ્દ છે, એ દર્શાવવા માટે કે એ એકમાત્ર છે. બ્રહ્મનો અર્થ જ થાય જે અનંત છે, પૂર્ણ છે. પૂર્ણનો જ અર્થ થાય કે એનાથી અન્ય કશું નથી, નહીં તો પૂર્ણ કેવી રીતે હોય? એટલે આ દ્રષ્ટિએ બ્રહ્મ તરફ નજર કરો તો પછી કશું જણાતું નથી, મતલબ બધું મિથ્યા થઈ જાય છે, એમ કહેવાનો આશય છે. પરંતુ આટલી પૂર્ણગ્રાહી દ્રષ્ટિ પ્રાપ્ત ન થઈ હોય તો પછી વાસ્તવની અંદર પ્રત્યેક સ્તરે જે તે વસ્તુ છે એને બ્રહ્મ પર આરોપિત કરો, બસ.
કે આ બ્રહ્મ છે, અન્નમય બ્રહ્મ છે, અન્નમય બ્રહ્મ છે, અન્નમય બ્રહ્મ છે, આ શરીર બ્રહ્મ છે, શરીર બ્રહ્મ છે, શરીર બ્રહ્મ છે, એવું કરો. કારણ કે ખબર નથી. બ્રહ્મ કહો એટલે પછી બધું પૂર્ણગ્રાહી દ્રષ્ટિ આવવી જોઈએ કે જે કંઈ સ્તરે છે, અન્નમય પ્રાણમય બધું, અથવા સમષ્ટિના સ્તરે અન્ન વગેરે સ્થૂળ મહાભૂતો મેં કહ્યું એ પ્રમાણે, આમ આ રીતે બધું બ્રહ્મ છે. પણ બ્રહ્મ વાસ્તવમાં એ સર્વથી વિલક્ષણ છે. બ્રહ્મમાં જગત નથી, જગત બ્રહ્મ છે. આ વસ્તુ ન પ્રાપ્ત થઈ હોય, આ દ્રષ્ટિ પ્રાપ્ત ન થઈ હોય તો કંઈ નહીં, અધ્યારોપ કરો કે આ બધું બ્રહ્મ છે. પહેલાં એક સ્તરે શરૂ કરો કે આ શરીર બ્રહ્મ છે, અથવા સમષ્ટિ સ્થૂળ મહાભૂતો બ્રહ્મ છે, વિરાટ પુરુષ બ્રહ્મ છે. અથવા એનાથી પણ થોડુંક ઓછું બ્રહ્મ કહો તો પછી બધી પૂર્ણગ્રહી દ્રષ્ટિ આવી જ જાય. તો એનાથી ઓછું આમે ઓલરેડી આ બધું વિરાટ પુરુષને અંતર્ગત જ છે. મેં કહી દીધું, વિરાટ પુરુષમાંથી જ આવ્યું, સ્થૂળ મહાભૂતોમાંથી જ આ સ્થૂળ શરીર આવ્યું, બરાબર. અને એને કારણે ટકેલું છે. અને એને કારણે જે અને એનો જેમ અને આનો એ વિરાટમાં જ લય થઈ જાય છે. સ્થૂળ શરીરનો લય ક્યાં થાય? સમષ્ટિ સ્થૂળ મહાભૂતોમાં. ટકેલું શેના કારણે છે? સમષ્ટિ સ્થૂળ મહાભૂતોને કારણે. એ તો લઈએ છીએ રોજ આપણે, એ અન્નના રૂપમાં લેતા હોય, જેના રૂપમાં લેતા હોય, જુદા જુદા પ્રકારનું અન્ન જે પણ લેતા હોય, છેવટે આ બધું જગતને અંતર્ગત સમષ્ટિ સ્થૂળ મહાભૂતોને અંતર્ગત, એટલે એને કારણે ટકેલું છે ને એમાંથી જ તો આવ્યું છે જે તે બીજ વગેરે, ને બીજ પાછા અન્નમાંથી. એટલે કહેવાનો આશય એવો છે કે આ અન્નમય છે એ વિરાટ પુરુષથી અભિન્ન છે. આ વિરાટ જ છે. નેચરલી અભિન્ન એટલે શું? ઘડો માટીથી અભિન્ન તો આપણે કહી શકીએ ને, ઘડો માટી છે ના, પણ એ બેસતું ના હોય તો આરોપ કરો ઘડો માટી છે, ઘડો માટી છે. આ પ્રકારના અધ્યારોપને ઉપાસના કહેવાય. એવી એની વાત કરવાના છે. એટલે આવી કમ્પ્લીટ દ્રષ્ટિ, બ્રહ્મ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ ગઈ તો પછી પ્રશ્ન જ નથી રહ્યો ને. એટલે વાસ્તવમાં એ નિર્ગુણ બ્રહ્મ જ સર્વ કાંઈ છે, અને એમાં તો કોઈ જગતનો સમાવેશ જ નથી થતો. એ એકમાત્ર સચ્ચિદાનંદ જ આ સમગ્ર જગત છે. અર્થાત એ સચ્ચિદાનંદમાં જગત પણ રહેતું નથી. એકમાત્ર સચ્ચિદાનંદ આત્મા જે હું છું એ જ છું. પણ આવું દ્રષ્ટિ તો આવું અને જ્ઞાન કહેવાય. હું બ્રહ્મ છું, હું જ સચ્ચિદાનંદ છું, હું જ પૂર્ણ છું, હું જ સર્વવ્યાપી છું, વગેરે વગેરે. પણ એવું ન પ્રાપ્ત થયું હોય તો હવે એક સ્તરે જેને તમે કહો છો આત્મા બ્રહ્મ છે જ્ઞાન ન થયું હોય, સચ્ચિદાનંદ છે જ્ઞાન ન થયું હોય, તો આ જે છે અત્યારે અને જેને આત્મા કહો છો એ વાસ્તવની અંદર, એટલે કે હજુ એક જીવ તરીકે તમે આ પ્રકારે વિરાટની ઉપાસના કરો કે આ છેવટે બધું વિરાટ જ છે. અહીંયા જે કાંઈ છે, કારણ કે એમાંથી જ આવેલું છે, સ્થૂળ મહાભૂતોમાંથી જ આવ્યું છે, સમષ્ટિમાંથી, એમાં કારણે ટકેલું છે, એમાં જ લય પામે છે. માટે અત્યારે આ વિરાટ પુરુષ જ છે. મારા અને વિરાટ પુરુષ વચ્ચે, ઈશ્વર વચ્ચે લેશ માત્ર અંતર નથી. એટલે આ રીતે આવો અધ્યારોપ કરવો કે આ વિરાટ પુરુષ છે, એટલે હું જીવ છું, આની સાથે તાદાત્મ્ય કરીને રહેલો. શરીર તો કંઈ એવું ઉપાસના કરવાની નથી. શરીર સાથે તાદાત્મ્ય કરીને રહેલું આ ચૈતન્ય, એટલે કે જીવ, પરિચ્છિન્ન ચૈતન્ય, ચેતન જીવ, એ જ વાસ્તવની અંદર આ પ્રકારે ઉપાસના કરે છે. કોની? વિરાટની. કયા રૂપમાં? અન્નમય જ વિરાટ છે. અન્નમયનો વિરાટ પર અધ્યારોપ કરે છે. સગુણ બ્રહ્મની ઉપાસના કહેવાય. ઉપાસના સગુણ બ્રહ્મની. નિર્ગુણ બ્રહ્મની દ્રષ્ટિએ તો પછી બધું એક જ બની ગયું, સચ્ચિદાનંદ તો જ્ઞાન છે. પણ આવો સમષ્ટિ સ્થૂળ મહાભૂતો ધરાવતો વિરાટ એ સગુણ ગુણો, એટલે આ પ્રકારના ગુણો. એટલે બે બ્રહ્મ થઈ કેમ તો હવે બે નથી ભાઈ, ચિંતા ના કરો. છેવટે આ એક જ જગત બ્રહ્મ છે કહ્યું, અને બ્રહ્મ વાસ્તવમાં જગત નથી એમ કહી દીધું કે બ્રહ્મ નિર્ગુણ બ્રહ્મમાં તો જગતનો પણ સમાવેશ નથી. દેશ કાળ વગેરે કોઈ પણ પ્રકારના ગુણો વગેરે રહેતા નથી એની અંદર. નામરૂપના પણ જે ગુણો હોય કોઈ રહેતા નથી, કોઈ એનું રૂપ નથી કશું. એટલે એ તો જ્ઞાન છે. પણ એવું જ્ઞાન ન હોય, આવું સર્વગ્રાહી દ્રષ્ટિ ન હોય, તો પછી આ શરૂઆત કરો કે આ અન્નમય જે છે, આ મારું શરીર જે છે, જીવ છું ને હું ઉપાસના કરનારો ઉપાસક, એ આ રીતે વિરાટની, ઈશ્વરની ઉપાસના કરે વિરાટ રૂપમાં. અને કયા રૂપમાં? કે આ અન્નમય જ વિરાટ છે.
વિરાટનું ધ્યાન એટલે પછી વિરાટ પુરુષ એટલે પાછું વિરાટ પુરુષ. હો સ્વામીજી, વિરાટ પુરુષનું ધ્યાન કેવી રીતે કરવું? વિરાટ પુરુષનું ધ્યાન હું તો એક બીજા મનુષ્યના રૂપમાં કરું તો એ ક્યાંથી વિરાટ રહ્યો? એટલે પછી વિરાટ પુરુષ 5 ફૂટ 8 ઇંચનો ક્યાંક બેઠેલો જુઓ તો એ વિરાટ ના હોય ને. એટલે વિરાટ એટલે પછી આ, એટલે આ જે છે એ જ વિરાટ પુરુષ છે. અહીંયા જે પણ છે એ સમષ્ટિ, અહીંયા રહેલો પૃથ્વી સમષ્ટિ પૃથ્વી છે, અહીં રહેલો વાયુ સમષ્ટિ વાયુ છે, અહીં રહેલો જળ સમષ્ટિ જળ છે. અર્થાત આ જ વિરાટ છે. બહુ એને કારણે શું થાય છે બધું બતાવશે. એને કારણે આપણી આમ દ્રષ્ટિ જે છે ને, આપણું અહમપણું જે આટલામાં જ છે ને, એને બદલે હવે થોડુંક આમ વિસ્તર્યું ને. કારણ કે અહીંયા વિરાટ જ રહેલો છે, એટલે અહમને હવે વિરાટ રૂપમાં જોવા માંડ્યા. એટલે આપણી દ્રષ્ટિ થોડી વિશાળ થઈ, અહમ વિશેની દ્રષ્ટિ વિશાળ થઈ. અહમ વિશેની દ્રષ્ટિ વિશાળ થઈ તો એનો અર્થ એવો થયો કે દેહાત્મ બુદ્ધિ ઘટી. આ જ છે હું એટલે આટલો, એ ઘટી ગયું. કારણ કે હું એટલે આ બધા જે આ પૃથ્વી જે કંઈ દેખાય છે એ હું છું, એવું જ થયું ને. અહીંયા રહેલી પૃથ્વી સમષ્ટિ પૃથ્વી છે, એટલે શું થયું? હું સમષ્ટિ પૃથ્વી છું. સમષ્ટિમાં રહેલું જળ હું છું, સમષ્ટિમાં રહેલો વાયુ હું છું, સમષ્ટિમાં જે આકાશ દેખાય છે, વિશાળ આકાશ હું છું. પણ એ તો સમજી, એ તો જડ ઉપાસના થઈ. એટલે એ ધરાવનાર ચૈતન્ય વિરાટ પુરુષ. એટલે પછી આ સમષ્ટિ સ્થૂળ મહાભૂતો, સમષ્ટિ સ્થૂળ પ્રપંચ અભિમાની ચૈતન્ય, તો જ ઈશ્વર કહેવાય ને. સમષ્ટિ સ્થૂળ પ્રપંચ એ તો જડ છે સ્વામીજી. તો જડ તો ઈશ્વર જડ ન જ હોય ને, તો આપણે ક્યાં કહીએ છીએ પણ જડ છે. પણ આપણે એક આ શરીર સાથે અભિમાન કરીને રહેલા છીએ, જીવ છીએ, તો આ શરીરમાં કેવું તાદાત્મ્ય કરીને રહેલા છીએ, એને બદલે વિરાટ શરીરમાં તાદાત્મ્ય. સમજી ગયા હવે તમે? હા, ઉપાસના કરનાર કે આ શરીર નથી, એવી રીતે ઉપાસ્ય પણ જે છે એ પણ આ મહાભૂતો નથી, એ તો જડ વસ્તુ છે. પણ છેવટે તો પરમેશ્વરમાંથી જ આવી છે ને. આપણે વાત થઈ ને, બ્રહ્મા જે માયા સહિતનું છે, જેને ઈશ્વર કહીએ છે, એમાંથી જ સ્થૂળ સૂક્ષ્મ પ્રપંચ આવ્યું. અને સૂક્ષ્મ પ્રપંચ અભિમાનીએ બ્રહ્મને પછી આપણે હિરણ્ય ગર્ભ કયો, સૂત્રાત્મા કયો, એમાંથી જ પછી પાછું પંચીકરણ વગેરેથી સ્થૂળ મહાભૂતો આવે. તો સ્થૂળ મહાભૂતો, સમષ્ટિ સ્થૂળ મહાભૂતો અભિમાની ચૈતન્યને આપણે વિરાટ કહીએ છીએ. એટલે માટે વાસ્તવની અંદર આ કોઈ જડ વસ્તુની ઉપાસના થોડી થાય. એટલે વાસ્તવમાં આપણે જ્યારે ઇવન એક રૂપમાં જ્યારે કોઈ ભગવાનની એમનો જપ વગેરે કરતા હોઈએ, તો કોઈ મૂર્તિનું ધ્યાન કરતા હોઈએ, તો આપણે કંઈ જડ વસ્તુનું થોડું ધ્યાન કરીએ છીએ. એ મૂર્તિમાં સાક્ષાત પરમેશ્વર બેઠેલો છે, એ પ્રકારની આપણને એવી સભાનતા છે ને, પ્રાણનું આવાહન થયેલું જ છે ને. એટલે એ રીતે આપણે કોઈ મૂર્તિની પૂજા ક્યાં કરીએ છીએ? આપણે ઈશ્વરની પૂજા કરીએ છીએ એવું બોલીએ છીએ ને. તમે જ્યારે એક લિંગની પૂજા કરતા હો ત્યારે હો સ્વામીજી એ તો પથ્થર છે, હું તો પથ્થરની રોજ પૂજા કરું છું. કોઈ આવું કહે છે? અમે તો શિવજીની પૂજા કરીએ એમ કહે છે. એનો અર્થ શું થયો? એનો અર્થ શું થયો? કે તમે એ વસ્તુને, એ જડ વસ્તુને જડ જોતા જ નથી, ચોખ્ખી વસ્તુ થઈ ગઈ. એટલા માટે તો ઈશ્વરનું આવાહન કરીએ છીએ, જેથી કરીને આ ભૂલ ના કરીએ. હા, આવાહયામી, અને પછી પ્રાણનું ધારણ કરાવે, એટલે કરતા હોય છે. આવાહન તો હોય છે, બીજું કંઈ નહીં. તો આટલું તો ખબર. ધ્યાનમ પછી સીધું આવાહનમ જ હોય છે. અને પછી બીજું બધું શરૂ થાય. પછી એકવાર આવ્યા એટલે પગ દોડાવો ને એમના હાથ દોડાવો ને આ કરો ને તે કરો ને, અને પછી એમને શરબત આપો, મધુપરકમ સમર્પયામી, બધું કરીએ જ છે ને આપણે. જેમ કોઈ આવે એટલે ચા પાણી કરાવીને પછી કે ચાલો તમારે જમવું છે, અથવા પેલું સ્ટાર્ટર, આ બધું. હવે શબ્દો બદલાઈ ગયા, મધુપરકમને બદલે શબ્દો બદલાયા, એટલું જ છે. પૂજાની અંદર એ બીજું કશું જ નથી. આપણે જેમ મહેમાન ગતિ કહીએ ને, એ જ છે. તેનું નામ પૂજા, મહેમાન ગતિ. પેલા મહેમાનોને 1-2 ઉપચારોથી કામ ચાલે. પાણી પીવડાવ્યું, શરબત આપ્યું, જમાડ્યા, અને પછી થોડી વાતો કરીને કે ઓકે ટાટા ટાટા. પણ પછી અમને આ તો ભાઈ આ ઈશ્વર છે એટલે પછી તો બધું વ્યવસ્થિત. હા, અભિષેક ને આ ને તે. તમે પેલા સ્નાન, આવું મહેમાનને કદાચ ના કહીએ ખરા, જો બહારગામથી આવ્યા તો કહીએ. આ બહારગામથી જ આવે છે બિચારો, એ ક્યાં વૈકુંઠથી ક્યાંથી આવતો હશે, ચાલો એને કે તું સ્નાન કર ચાલ. એનીવે, બહુ જબરજસ્ત વસ્તુ છે ને. ઈશ્વર સાથેનો આપણો જે
સંબંધ છે એને દ્રઢ કરવા માટેનું સાધનને પૂજા કહેવાય. મહેમાનને આ બધું કરાવીને આપણે એમની સાથેનો સંબંધ દ્રઢ કરીએ, આમંત્રણ આપીએ અને પછી આ બધું કરીએ ઉપચારો. એનીવે, એટલે કહેવાનો આશય એવો છે કે આ જે પૂર્ણ દ્રષ્ટિ વગેરે ન હોય તો એ જ વસ્તુને, એ વિરાટ પુરુષ જે છે એને જ એ બ્રહ્મને એક દ્રષ્ટિબિંદુથી જોઈએ. ચાલો એવું પણ કરી શકે. બ્રહ્મ જે છે એને જ આ વિરાટ પુરુષના રૂપમાં જોઈને એ વાસ્તવમાં અને એ વિરાટ પુરુષનો અધ્યારોપ આ અન્નમય શરીર પર કરી આ ઉપાસના થાય છે. અને બહુ મજાની વાત એ છે કે જે લોકો આ રીતે અન્નમયની અન્નના રૂપમાં, વિરાટના રૂપમાં ઉપાસના કરે, અન્ન એટલે બ્રહ્મ છેવટે, સમષ્ટિ સ્થૂળ મહાભૂતો વિરાટ પુરુષ છેવટે બ્રહ્મ જ છે ને, એટલે બ્રહ્મને વાસ્તવમાં વિરાટ રૂપમાં જોઈને એ વિરાટ પુરુષને આ અન્નમયનો એના પર અધ્યારોપ કરીને વાસ્તવમાં જે ઉપાસના કરે એને ફળ પ્રાપ્ત થાય. તમે પરમેશ્વરની અન્નના રૂપમાં ઉપાસના કરી તો પછી તમને શું ફળ મળે? બસ તમારું પ્રારબ્ધ છે ત્યાં સુધી કે ત્યાર પછી પણ તમે ક્યારેય ભૂખ્યા ના રહો. બસ આ શાસ્ત્ર કહે છે. જે પરમેશ્વરની અન્નના રૂપમાં ઉપાસના કરે એના ઘરે અન્નના ઢગલા થાય. આ તો શાસ્ત્ર કહે છે. પેલું ફળ જુદું છે આખું. હું જ સર્વકાંઈ છું. બધા જ કામનાના વિષયો એક સામટા પ્રાપ્ત થઈ જાય એ તો પેલું નિર્ગુણ બ્રહ્મનું જ્ઞાન. પણ સગુણ બ્રહ્મની ઉપાસના કરો પછી આવું ફળ. સર્વકામનાના વિષયો નહીં, અન્ન તમને પ્રાપ્ત થાય. અન્નના રૂપમાં ઉપાસના કરી છે બ્રહ્મ, સર્વકાંઈ બ્રહ્મ છે, પણ બ્રહ્મના ભાઈ એક દ્રષ્ટિબિંદુથી વિરાટના રૂપના સ્થૂળ મહાભૂતો સમષ્ટિ સ્થૂળ પ્રપંચના રૂપમાં, સમષ્ટિ સ્થૂળ પ્રપંચ અભિમાની ચૈતન્યના રૂપમાં, પાછી મને કહેવા દો નહીં તો પાછું પેલું જડ આવી જશે. સમષ્ટિ સ્થૂળ પ્રપંચ અભિમાની ચૈતન્યના રૂપમાં ઉપાસના કરી. ઉપાસના કરનાર કોણ છે? વ્યષ્ટિ સ્થૂળ શરીર અભિમાની. વ્યષ્ટિ સ્થૂળ શરીર અભિમાની ચૈતન્ય જીવ સમષ્ટિ સ્થૂળ પ્રપંચ અભિમાની ચૈતન્યની ઉપાસના કરે છે. બંને બ્રહ્મ. પરંતુ તમે વાસ્તવમાં એ જ્ઞાન ના હોય, અને પૂર્ણ દ્રષ્ટિ કહેવાય. પૂર્ણમદઃ પૂર્ણમિદમ, અર્થાત અહીંયા છે એ પણ પૂર્ણ છે, એ બ્રહ્મ છે, મતલબ પૂર્ણમ એટલે બ્રહ્મ. અને આ ઇદમ, આ જે કાંઈ છે સામે જેનો અનુભવ કરો છો એ બધું બ્રહ્મ જ છે. અને માટે ખરેખર એક બ્રહ્મથી અન્ય કશું જ નથી. પણ વાહ, તો બહુ મોટી વાત છે, સમજીએ. ઓકે, તો પછી આ સ્થૂળ શરીર અભિમાની ચૈતન્ય જીવ છે. તમે તમારી જાતને જીવ માનો છો, ભલે તમે બ્રહ્મ નથી માનતા, કંઈ નહીં. તમને આ દ્રષ્ટિ પ્રાપ્ત ન થઈ હોય તો કંઈ નહીં. એટલે સ્થૂળ શરીર અભિમાની ચૈતન્ય જીવ સમષ્ટિ સ્થૂળ પ્રપંચ અભિમાની ચૈતન્ય, જેને વિરાટ કહીએ છીએ, પરમેશ્વર, એની ઉપાસના કરે છે. અને કેવી રીતે ઉપાસના કરે છે? જે એ કહેશે, સરસ કહે છે, અન્નજઃ અન્નાત્મા અન્ન પ્રલય અહમ તસ્માદ અન્નમ બ્રહ્મ, એ કહેશે. એટલે છેવટે અન્નમાંથી જ, એ વિરાટમાંથી જ આવેલું છે અન્નજઃ. અને અન્નાત્મા, અન્ન જેનો આત્મા છે, અર્થાત અન્નને કારણે ટકેલું છે. ને અન્ન પ્રલય, અન્નમાં જેનો પ્રલય થઈ જાય છે, આ જે છે એને અન્નમાંથી આવેલું છે, વિરાટ પુરુષમાંથી આવ્યું છે, વિરાટ પુરુષને કારણે ટકેલું છે, અને વિરાટ પુરુષમાંનો લય થાય છે. એ વિરાટ પુરુષ અહમ કે છે. માટે અન્નમ બ્રહ્મ. અને એનું ફળ મેં તમને કહ્યું એ રીતે વાસ્તવમાં, એટલે સમસ્તમ અન્નજાતમ આપનુવંતી વગેરે એનું ફળ છે. એટલે આ પ્રકારની ઉપાસના અધ્યારોપ બ્રહ્મ પરનો જ અધ્યારોપ છે. વટે તો બ્રહ્મ પરનો અધ્યારોપ, વિરાટ પુરુષ એ બ્રહ્મ પરનો અધ્યારોપ છે. અને આ જીવ જે છે સ્થૂળ શરીર અભિમાની ચૈતન્ય, એને એ પણ વાસ્તવમાં બ્રહ્મ પરનો અધ્યારોપ જ છે. જીવ બ્રહ્મ પરનો અધ્યારોપ જ છે ને, બીજું શું છે? જીવ નામની કોઈ વસ્તુ છે નહીં. જેમ સર પર રજ્જુ પરનો અધ્યારોપ છે, એવી રીતે આ જીવપણું બ્રહ્મ પરનો અધ્યારોપ. અને એવી રીતે વિરાટ પુરુષપણું, ઈશ્વરપણું, એ બ્રહ્મ પરનો અધ્યારોપ.
અને જ્ઞાન કેવું, એ મહાવાક્ય જીવ અને બ્રહ્મ ઈશ્વર બંને એક જ છે તત્વતઃ. ઈશ્વર પણ મિથ્યા છે, બ્રહ્મ અને અહીંયા તો જીવ પણ મિથ્યા છે, વાસ્તવમાં બંને બ્રહ્મ જ છે. પણ એ જ્ઞાન ન હોય તો આ રીતે ઉપાસના, વિરાટ પુરુષના રૂપમાં ઉપાસના, એને સગુણ બ્રહ્મ કહેવાય. એટલે આ શરીર અને જગત બધું જે છે એ જેમાંથી જન્મેલું છે અને જેમાં ટકેલું છે ને જેમાં લય પામી જાય છે અન્ન વિરાટ પુરુષ. અને એ દ્રષ્ટિએ અન્નને એ અન્ન વિરાટ પુરુષ પણ બ્રહ્મ અને અન્નમય પણ બ્રહ્મ, એ ન ખબર હોય ત્યારે વાસ્તવમાં આ પ્રકારે થતી હોય છે ઉપાસના. અધ્યારોપ કરવો પડે. જો ન એ હકીકત છે પણ એ આપણને ખબર ન હોય તો પછી અધ્યારોપ કરો. એટલે આ રીતે. અને પછી વાસ્તવની અંદર આગળ વાત કરશે જ કે આ અન્નમય જે છે એ જ આ વાસ્તવમાં એ આત્મા નથી, પ્રાણમય આત્મા છે. એનાથી આગળ જઈને મનોમય આત્મા છે. આત્મા એટલે બ્રહ્મ. એટલે પછી આગળ જતાં પછી આમાંથી એક શરીરમાંથી આત્મબુદ્ધિ છોડાવશે. એનીવે તે સર્વમ સમસ્ત જાતમ વૈ અન્ન જાતમ અન્ન સમૂહમ આપનુવંતી. અને જે આવી ઉપાસના કરશે એને વાસ્તવની અંદર સર્વ પ્રકારનું અન્ન પ્રાપ્ત થશે. સર્વ પ્રકારનું એટલે સ્વામીજી અમે ઈચ્છીએ નહીં એવું અન્ન અમારે ઘેર આવશે. તમે જે ઈચ્છો એવું જ આવે ને પછી ભાઈ તો. અને આ ઉપાસના કરનારા કોણ છે આવી? એ અન્નમ બ્રહ્મ યથોક્તમ ઉપાસતે. જે લોકો આ અન્ન બ્રહ્મ જે છે એ જ હું છું. કારણ કે અન્નમય આ શરીર જેને આપણા અહમ કહીએ છીએ ને, સ્થૂળ શરીરને અત્યારે તો અન્નમયને, પછી પ્રાણમયની વાત આવશે. એટલે અન્નમયને જ અહમ કહેનારા જે છે એ આ પ્રકારની ઉપાસના કરે છે. શું કે અહીંયા રહેલું છે એ છેવટે વિરાટ છે અને માટે હું વિરાટ છું. આ રીતે ઉપાસના કરે છે. એટલે પોતાની એક અન્નમયમાંથી દ્રષ્ટિ હટાવીને, વ્યષ્ટિ અન્નમય શરીરમાંથી દ્રષ્ટિ હટાવીને સમષ્ટિ અન્ન એટલે કે વિરાટ પુરુષમાં અહમ બુદ્ધિ કરાવવા માટે વાસ્તવમાં આ પ્રકારે ઉપાસના છે. એટલે ભાષ્યકાર કહે છે એ અન્નમ બ્રહ્મ યથોક્તમ ઉપાસતે. જે લોકો આ રીતે આ જે અન્નમ બ્રહ્મ યથોક્તમ એટલે જે લોકો અન્નમ બ્રહ્મને અહમના રૂપમાં જાણે છે, વિરાટને અહમના રૂપમાં જાણે છે. એટલે વાસ્તવમાં એ લોકોનો ફળ પણ મેં જે છે એ પ્રકારે એ લોકોને પ્રાપ્ત થાય છે. મેં કહ્યું પ્રમાણે તમને. કુતઃ પુનઃ સર્વાન્ન પ્રાપ્તિફલમ અન્નાત્મ ઉપાસનમિતિ ઉચ્યતે. અન્નમ હિ ભૂતાનાં જ્યેષ્ઠમ ભૂતેભ્યઃ પૂર્વમ નિષ્પન્નત્વાत् જ્યેષ્ઠમ હિ યસ્માत् તસ્માत् સર્વૌષધમ ઉચ્યતે. તસ્માદ ઉપપન્નાઃ અન્નાત્મ ઉપાસકસ્ય સર્વાન્ન પ્રાપ્તિઃ. કુતઃ પુનઃ અન્નાત્મ ઉપાસનમ સર્વાન્ન પ્રાપ્તિફલમ. તમે આવું કેવી રીતે કહી શકો કે આવી ઉપાસના કરનાર જે છે એને સર્વ પ્રકારનું અન્ન પ્રાપ્ત થઈ જાય છે? અન્નમ બ્રહ્મ જે છે વિરાટ પુરુષની અહમના રૂપમાં ઉપાસના કરનારા, જેને એક શરીરની અંદર, એક અન્નમય શરીરની અંદર આત્મબુદ્ધિ છે, એવા જીવો આ સમષ્ટિ સ્થૂળ મહાભૂતો અભિમાની ચૈતન્ય જે વિરાટ પુરુષ છે એની અહમના રૂપમાં ઉપાસના કરનારાઓને સર્વ અન્ન પ્રાપ્ત થઈ જાય છે. એટલે કે અન્નમ બ્રહ્મની ઉપાસના કરનારા જે છે એને સર્વ અન્નની પ્રાપ્તિ થઈ જાય છે એવું કેવી રીતે કહી શકાય? એમ કે છે. એટલે કે છે અન્નમ હિ ભૂતેભ્યઃ જ્યેષ્ઠ ભૂતાનામ જ્યેષ્ઠમ. અન્ન જ સર્વભૂતો, જ્યેષ્ઠમ એટલે સૌથી પ્રથમ. એટલે વાસ્તવની અંદર અન્ન જ સર્વભૂતો જે છે, સર્વ શરીરો છે એનું કારણ છે. આ સમષ્ટિ જુઓ, એક તો પહેલાં તો ભૂત જે છે ને એનો અર્થ શું કરવાનો? સ્વામીજી સર્વાણી ભૂતાની ત્યારે આ શાસ્ત્રની અંદર, ભગવદ્ ગીતાની અંદર કેટલી વાર આવ્યું આ બધું. સર્વભૂતાંત ભૂતાત્મા સમથિંગ. કેટલી જગ્યાએ ભગવાન ભૂત શબ્દ વાપર્યો. અને આપણે ત્યાં જીવો બોલી દઈએ છીએ, પ્રાણીઓ. સર્વભૂતો એટલે સર્વ પ્રાણીઓ, સર્વ જીવો. પણ વિચારવાનું કે આ સર્વભૂતો જ્યારે તમે કહો અને જ્યારે સર્વ પ્રાણીઓ કે સર્વ જીવો કહો અને એમ કે આ સર્વ જીવો છે એમની ઉત્પત્તિ આ રીતે ઈશ્વરમાંથી થઈ, તો પછી વિચારવાનું કે જીવની તો કોઈ દિવસ ઉત્પત્તિ હોય જ નહીં. જીવની ઉત્પત્તિ ન હોય, કારણ કે જીવની ઉપાધિ જ અજ્ઞાન છે.
અને અજ્ઞાન તો અનાદિ હોવાને કારણે જીવે અનાદિ છે. પણ તો જીવની ઉત્પત્તિ કેવી રીતે હોય? ઉત્પત્તિ એટલે આદિ, પણ આદિ તો હોય જ નહીં, એ તો અનાદિ છે. એટલે હંમેશા જ્યારે જ્યારે આવું કે જીવોની ઉત્પત્તિ એટલે આપણે એવું માનીએ કે જીવોનો જન્મ થાય છે. સૃષ્ટિકાળે જીવો જન્મ્યા, કોઈ જન્મતું જ નથી. બધા જીવો પ્રલય અવસ્થામાં, અવ્યક્ત અવસ્થામાં પડ્યા રહે છે. અને પછી જ્યારે જગત અભિવ્યક્ત થાય એટલે વાસ્તવની અંદર એ જીવોને શરીર પ્રાપ્ત થાય છે. એટલે જ્યારે જ્યારે એવું આવે કે આ જીવોની ઉત્પત્તિ એટલે આપણે શરીરોની ઉત્પત્તિ, ભૂત શબ્દનો અર્થ શરીર જ કરી દેવાનો. એટલે હવે જુઓ, અહીંયા કહે છે, ભાષ્યકાર કહે છે કે વાસ્તવની અંદર ભૂતાનામ જ્યેષ્ઠમ, એટલે આ અન્નમ બ્રહ્મની ઉપાસના કરનારાઓ જે છે એને તમે વાસ્તવની અંદર આવી સર્વ અન્નની પ્રાપ્તિ થઈ જાય એવું ફળ તમે કહ્યું, એનું શું કારણ છે? એટલે કે છે અન્નમ હિ ભૂતાનામ જ્યેષ્ઠમ. અન્ન એટલે કે આ વિરાટ પુરુષ, એટલે કે સમષ્ટિ સ્થૂળ મહાભૂતો જે છે, સમષ્ટિ સ્થૂળ મહાભૂતો ધરાવતું ચૈતન્ય ગણો, ચાલો વિરાટ, એ જ વાસ્તવમાં ભૂતાનામ જ્યેષ્ઠમ, એટલે ભૂતો જે આવ્યા બધા, અર્થાત બીજા બધા શરીરો આવ્યા, પ્રત્યેક જીવને જે શરીર પ્રાપ્ત થયું એના કરતાં તો પહેલાં હોય જ ને. પ્રત્યેક શરીર આવ્યું ક્યાંથી? રો મટીરિયલ શું? સ્થૂળ મહાભૂતો. પહેલાં સ્થૂળ મહાભૂતો તો ઉત્પન્ન થવા જોઈએ ને. એટલે વાસ્તવની અંદર સમષ્ટિ સ્થૂળ મહાભૂત અભિમાની ચૈતન્ય જે છે એ જ્યેષ્ઠમ, આ બીજા બધા પ્રાણીઓ જીવો કરતાં પહેલાં આવ્યું. બીજા શરીરો જે ઉત્પન્ન થયા, ભૂતો એટલે બીજા શરીરો, એના કરતાં એ પહેલાં આવ્યું, અને માટે એ જ્યેષ્ઠ કહેવાય. જ્યેષ્ઠ એટલે મોટું. આપણે હંમેશા, આપણે ગુજરાતીમાં જેઠ શબ્દ છે, હા જેઠ, હા જેઠ એટલે જ્યેષ્ઠમ, એટલે પેલા પત્ની કે ભાઈ અમારા જેઠ એટલે મોટા, પતિથી પણ મોટા. જ્યેષ્ઠ શબ્દનો આમ એમને અર્થ થાય તો જાણે બહુ પેલો કોલોઈકલ અર્થ છે, પણ જ્યેષ્ઠ શબ્દનો અર્થ મોટું. એનીવે, એટલે એ જે છે બધા શરીરો, બધા જીવો જે છે જેમને શરીરો પ્રાપ્ત થયા એના કરતાં તો પહેલાં આવેલું છે. અને એ દ્રષ્ટિએ વાસ્તવની અંદર અને મતલબ કે ઈશ્વર જે છે એની પ્રથમ અભિવ્યક્તિ છે. અને માટે એ અન્ન જ્યેષ્ઠ હોવાને કારણે, વિરાટ પુરુષ જ્યેષ્ઠ હોવાને કારણે એ બધા જ એ સર્વ પ્રાણીઓ જે છે જેમને શરીરો પ્રાપ્ત થયા એના માટેનું એ અન્ન બને છે નેચરલી. એટલે બધા પ્રાણીઓ પછી બીજા, એટલે કે શરીરો એ બધા એ વિરાટ પુરુષમાંથી આવ્યા, અને એ વિરાટ પુરુષને કારણે ટકેલા છે. એ વિરાટ પુરુષના અંતર્ગત આ બધું આવી ગયું, વનસ્પતિઓ વગેરે બધું સમષ્ટિ સ્થૂળ મહાભૂતો. એટલે વાસ્તવની અંદર એ વિરાટ પુરુષ જ બધાનું અન્ન છે. અન્ન એનાથી તો ઉત્પન્ન થયા છે, એને કારણે જ ટકેલા છે, ને એમાં જ પછી લય થવાનો છે. અને માટે વાસ્તવની અંદર એ સર્વૌષધ છે. એ વાસ્તવની અંદર સર્વ પ્રાણીઓ માટે એ સર્વ પ્રાણીઓનું ઔષધ, સર્વ પ્રાણીઓનું અન્ન છે, વિરાટ પુરુષ છે. અને માટે વિરાટની ઉપાસના કરનારને સર્વ અન્નની પ્રાપ્તિ થાય છે, એમ અહીંયા કહેવામાં આવે છે. વધારે ચર્ચા આપણે આવતી વખતે કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.